શું તમને ખબર છે કે ગુજરાતના 1117 મેળામાંથી માત્ર 425 મેળા તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ ભરાય છે? તો ચાલો તમને શ્રાવણ ભાદરવામાં યોજાતા આવા જ કેટલાક જાણ્યા અજાણ્યા મેળાની સફર કરાવીએ. ભુજ નખત્રાણા રોડ પર સાયરા ગામ પાસે મોટા યક્ષનો મેળો યોજાય છે. કચ્છનો આ સૌથી મોટો મેળો મિની તરણેતરના નામે ઓળખાય છે. અહીં લોકો યક્ષદેવને ખીર અને મીઠા ભાત ચડાવે છે. આ વખતે 1283મી વાર આ મેળો યોજાશે. ભુજના મોટા બંદરા પાસે ભેડિયા ડુંગર પર ભેડ માતાજીનો મેળો યોજાય છે. અહીં ભાદરવા વદ ચૌદશ અને અમાસે પશુપાલકો ઊંટ ઊંટડીને મોમાઈ માતાજી સામે શીશ ઝુકાવવા લઈ જાય છે. માન્યતા છે કે આવું કરવાથી ઊંટ આખું વર્ષ તંદુરસ્ત રહે છે. રાપરના રવેચીના મેળામાં આહિર, રબારી અને પટેલો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવે છે. રબારી કોમની દીકરીઓ ચાંદી, પારા અને કીડિયા મોતીના આભૂષણોમાં આકર્ષક લાગે છે. ડાકણિયા ડુંગરે ખોડિયાર માતાજીના મંદિરે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના રોજ લોકમેળો યોજાય છે. કહેવાય છે કે 1976માં આ મેળાની શરૂઆત લોહાણા સમાજના આગેવાન દ્વારા ₹50ની રકમથી કરાઈ હતી. જેતપુરના ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણના સોમવાર અને શિવરાત્રિએ મેળો ભરાય છે. લોકવાયકા છે કે વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં ગાલોડિયા નદીના પૂરના પાણી મંદિર સુધી પહોંચી ગયા હતા, જેને શાંતિનાથ બાપુએ ચમત્કારથી રોક્યા હતા. આજે ત્યાં મેળો ભરાય છે. પિંડારા ગામે શ્રાવણી અમાસે મલ્લ કુસ્તીનો મેળો ભરાય છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જામનગરના કુસ્તીવીરો તેમાં હોંશભેર ભાગ લે છે. મેળામાં લોકગીત, હુડો રાસ, ઢાલ તલવાર રાસ જેવી કૃતિઓ રજૂ થાય છે. ગુજરાતના સૌથી મોટા એવા તરણેતરના લોકમેળામાં આજે છત્રીવાળા યુવાનો ઘટ્યા છે, પણ રમતોના લીધે આ મેળાનું મહત્વ હજી પણ અકબંધ છે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાની આગવી ઓળખ છે. ત્યારે શું તમારા ધ્યાનમાં છે આવા કોઈ મેળા કે જેના વિશે લોકો ઘણું ઓછું જાણતા હોય? અમને કોમેન્ટમાં જણાવજો.